HX24 ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત જામનગર જિલ્લાની 31 ગૌશાળા તથા પાંજરાપોળ માટે રૂ.184 કરોડની આર્થિક સહાય મંજૂર કરતા જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કર। જામનગર તારીખ 10 ઓક્ટોબર જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જામનગર ખાતે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના વર્ષ 2025-26 અન્વયે જિલ્લા કક્ષાની સમિતિની બેઠક મળી હતી, જેમાં કલેક્ટરશ્રી દ્વારા પાત્રતા ધરાવતી સંસ્થાઓની ગૌમાતા પોષણ યોજના અંતર્ગત આવેલી અરજીઓને ધ્યાને લઈ સહાય માટે મંજૂરી અપાઈ છે। આ યોજના અંતર્ગત એપ્રિલ ઋણ 25 થી જૂન 25 પ્રથમ હપ્તો વર્ષ 2025-26 ના કુલ 91 દિવસ પ્રમાણે પશુ નિભાવ સહાય માટે આઈ ખેડૂત પોર્ટલ 2.0 ઉપર કુલ 34 સંસ્થાઓએ અરજી કરેલ હતી। તે પૈકી જિલ્લા કક્ષાની સમિતિ દ્વારા દૈનિક પશુઓની સંખ્યા 1000મી ઓછી ધરાવતી કુલ 31 સંસ્થાઓની અરજીઓ મંજૂર કરવામાં આવી છે। આમ જિલ્લામાંથી કુલ 31 સંસ્થાઓના પ્રથમ તબક્કાના કુલ 6762 પશુઓ માટે પ્રતિદિન 30 રૂપિયા પશુ લેખે કુલ 1,84,60,260 રૂપિયાની સહાય કલેક્ટર શ્રી કેતન ઠક્કર દ્વારા મંજૂર કરવામાં આવી અને મંજૂર થયેલ અરજીઓને ચૂકવણા માટે ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ, ગાંધીનગરને મોકલી આપવામાં આવશે। બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી અંકિત પન્નુ, જિલ્લા પંચાયત જામનગર, નાયબ પશુપાલન નિયામક શ્રી, ઘનિષ્ઠ પશુ સુધારણા યોજના જામનગર, સમિતિના જિલ્લા કક્ષાના પ્રતિનિધિ અને સમિતિના સભ્ય સચિવશ્રી નાયબ પશુપાલન નિયામકશ્રી ઉપસ્થિત રહ્યા હતા। HX24 ન્યૂઝ ગુજરાતી સાથે બ્યુરો રિપોર્ટ।